હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે બહુ લેટ થઈ ગયું છે કારણ કે બ્લોગ ઉતાર્યો નહીં તો ફ્રેશ થઈ ગયા. ઉઠ્યા તા તો લેટ 10 વાગી ગયા છે. હરાના બધું ઉઠ્યા છે, ચા બા પી લીધો છે, નાસ્તો કરી લીધો છે. જવું છે ખેતમ પણ ખાઈ પીને જઈએ. હેડો દાન મલ્લે આવું છે ને માર હેડો. હાય ગાઈસ, ડાયાજીની મોવાડી જઈએ છે પુંજાજીના ઘેર લાડવાલવા અને હંગાત કબાઈ લેતા એમની લેડો દાન એમના ઘેર જઈએ મલ્લે દાન. પુંજાજીના ઘેર આવ્યા છીએ, પુંજાજીની ખબર લેવા. પુંજાજી તો ઘા ટૂંકી છે. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? આજે એટલું બધું વ્લોગ ઉતાર્યો નથી. ચાલતા ચાલતા જઈએ છીએ ખેતરમાં. હવે ખાડમાં આવ્યા છીએ, ખાડમાં હેઠતા હેઠતા જઈએ છીએ. આ છે બાજરી ટૂંકો છે, મોટી થઈ ગઈ છે. હું કેવું, અમે જતા હતા ટેટતા લગભગ 15 દિન પહેલાં. તને આવડી બાજરી છે, આવડી અને અચાનક જો છે ને મોટી બાજરી થઈ ગઈ. અને ભાઈ ખાતર નાખ્યું તો એ ખબર નહીં જેટલી દવાઓ કરી હતી. રિઝલ્ટ પાવરફુલ છે કારણ કે મને બટાકા તો જોરદાર વખત નાખ્યું હતું. આખી ગાડી તારી જોવે. આ વર્ગો ખાતરનો કમાલ છે ભાઈ. શું કેવું પ્રિન્સભાઈ? સાચી વાત. એ છે ખેતરમાં લાગી છે થોડો થાક આવ્યો, મન તો નહીં કારણ કે આપણે તો રોજ પ્રેક્ટિસ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ. આમ એટલો જો બોડી જો આપણી છે ને. ચલો માય ટેસ્ટિંગ. આજે તમને કહી દઉં છે મારું કોઈક 2 શબ્દો કારણ કે આપણને એવું કહેવું હતું કે મને આનંદ થઈ ગયો અચાનક જ. ખબર નહીં એનો આનંદ થઈ એમને ખબર. તમને ખબર પડી જાય તો કહી દેજો. અને એટલા બાબતે અહ્યો મને ખબર પડી ભાઈ આનંદ ચમ છે. અચાનક અહીં જો લખી તો કે હાશ એવું કહી દીધું. મને આવ્યો હું એટલે મેં કીધું થોડું વ્લોગ ઉતારી દઈએ. બરાબર, અમે આવી ગયા છીએ આપણા ખેતરમાં. થોડી વારમાં આવી જાય. આપણે બોર્ડર ઉપર તો આવી ગયા છીએ, સરહદ ઉપર. અત્યારે જઈએ છીએ. બાજરી તો ભાઈ થઈ ગઈ છે, જોરદાર બાજરી થઈ ગઈ છે કારણ કે પહેલે જ આપણે ગામમાં પહેલાં બાર જ આપણે પહેરી હતી. મારા અંદાજી તો 300-400 મણ બાજરી છે, વધારે ઓછી નહીં હોય. ફાઇનલી ગેટ જોડે પહોંચવા આવ્યા છીએ. હવે પહોંચીને એટલે તમને બતાવીએ. બરાબર, હેડો તાન આવું છે ને. હેડો ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ. પ્રિન્સભાઈ તો ગેટ ખોલી નાખ્યો છે. મારું કરશી સ્વાગત. લકી ભાઈ સ્વાગત કરે છે આપણું. હવે ખેતરમાં જઈને કેરી ખાઈ નાખે, પણ મારા દાદો ના હોય ને તો ચકાચક કેરી ખાઈ નાખે. જોરદાર કેરી ખાઈ નાખી છે તો તીખી લાય ખાવી લે. લકી જો આનંદ આવ્યો તો યાર, આનંદ આજે જો આજે તો બસ. મારા દાદો ના હોય ને તમે છે ને શાંતિ પેલા કોઈ ના ખાઈ લઈએ, તોડીને ફર્સ્ટ ક્લાસ ધોઈ ને મસ્ત કાપીએ ને પછી મરચું મેઠું નાખીને ખાઈએ, મજા આવી જાય. કોઈ ના હોય તા ના પાછા ધોઈ જાય પછી જ કરા થઈ જાય. ચમતોરી હું છે ને લેખનું પૂંધરું બધું એ થાય. ઘાસચારોને ખાઈ ગયો છે બરોબર ને બધું. અમારે ફોર્ચ્યુનર ગાડી તો જ પડી. હા ગાલું લઈને ઘેર જવાના, ગાલું લઈને ઘેર જવાના. તાન નહીં લઈ જાય બાજરી હજી આવી ગયા છે. ઓઈડીએ આ છે કાકાની બાજરી. બાબા ડેમ તો દાદો બાજરી વાટીને લઈને આવશે. ક્યારે તો ખાઈ પડે કારણ કે ખાવા વગર છૂટકો નહીં. ફાઇનલી ખેતરમાં પહોંચી જ ગયા. હડદાન કેરી ખાઈ લઈએ એટલા. હલો આવી ગયા છીએ ખેતરમાં બેઠા હતા ને કેરી કાપવાનું આજન કરતા પણ થોડા બેસી ગયા અમે બધા કારણ કે તેનું નવરા ખરા બે એમ ઓના મોકલે છે વિડીયો ઉતારવા કારણ કે બાપાને મોકલવાનો છે બાજીવાળો વિડીયો. કાપસ કેરી આવો હું જાઉં છું મારા પપ્પા જોડે કારણ કે અમારે થોડું ખેતરનું કામ છે થોડું કારણ કે હતું આમ જે હતું બધું લેવા પીવાનું હતું પણ અમારે બધું કારણ કે થોડું કેન્સલ થયું છે. અમે તારે વિચારીએ છીએ એમ એટલે જમીનમાં જોવું પડે કારણ કે આજુબાજુ ખબર ને શું થઈ જાય એટલે જઈએ છીએ. મારા પપ્પાને શું કરીશું જોઈ લઈએ આપણે. કોઈક વાતચીત તો કરીશું દાદો બે. હો હાવ ઈ તો જાય સીધો એ બાજરી નહીં ઉપરવાળી પેલી હોમે
હા હિજાબ પડતાલમાં થઈને જાઓ હા 2 વાડમાં સાફ સફાઈ ચાલે છે કપાસ પાવાના છે તે વાડ ચોખ્ખી કરી છે દાદોની તો આ ખેતર આપણું છે આ અત્યારે આપણા જોડે જ છે સાફ સફાઈ થઈ ગઈ છે પણ બીજી કાલે કર્યું દાદો હરગાવી છે દાદા લગાવી દીધું છે તો આપણે લગાવી દઈએ કારણ કે બસ સાફ સફાઈ કરવાનું છે કાલે 6 વાગે ઉઠવાનું છે આપણે હા મેં હે જો દિવાલે તો લગાવી દીધું છે જીએ સાપડો ઉવી ની લાગી આવે છે એ ઉતારી હટતો હટતો હા રસ્તો ભૂલી ગયો હું તો ઓયડી જઈએ ઓયડી જઈને કેરી કેરી કપાઈ તો જી હશે હવે જોઈએ કાં કઈ ભાઈ ચપ્પુ મળતું નહીં કાપ્યું ના કાપ્યું શું ખબર હા લાગે ડટકારી છે ભાઈ લાગે તો લાગે છે ફમસા છે ભાઈ પ્રિન્સ ભાઈ હજુ લાગે છે કશું કર્યું લાગતું નહીં કે ચપ્પુ મળતું નહીં હું ચપ્પુ નહીં મળતું ભાઈ કેરી ખાવાની મજા આવ્યો તો હા હા તીખી ર એ બતાવો જોઈએ ચપ્પુ કેરી કાપી નાખી છે હવે દાદુ આવી છે દાદા ચપ્પુ તો મૂકી છે ઓહો તો લઈ આવાડો તમે ના દાદા કાપી નાખ દાંતેરેથી નહીં મજા આવે દાંતેરે ચપ્પુને દાંતેરે કાપી નાખો વાંધો નહીં મોડું થાય છે વાગ્યા છે 7 વાગી ગયા છે કેરી ખાવાની છે કેરી ખાઈને જ જયું હવે તો મોટા મોટા થઈ ગયા છે જોવા જઈએ આપું છો બા એક અબા કેરી આવી છે એ તો તમને ખબર જ છે જેવી કેરી આવી છે જેવી ને જોઈએ હે કોક તોડી ગયું લાગે છે કેરી હોય બધી કેરી કોક લઈ ગઈ મરી ગયા એક કેરી છે દાદા મારા અચાનક એક ભાઈ આવ્યા તે મેં મરવા દીધી મેં કીધું થોડી વાર ખાયું કારણ કે ભાઈને મળ્યા જેવું હતું મળવાનું હતું કોમ હતું ત્યાં જઈએ સોયરી પપ્પાને તો કહી દીધું કે તમે હેડીને જાઓ કારણ કે એમને હેડવાનું ડૉક્ટરે કીધું છે બાઇક લેતા આવ્યું બાઇક લઈને જયું આપણે ઘેર કારણ કે ક્યારેક ખાઈને પાછું એમને નહીં જવાનું કેવું ક્યારેક ખાઈને આપણે ઘેર જવાનું છે એમને એમ તો જવાનું જ નહીં કારણ કે મોટામાં પોણી વાળી છે રાત પર કે રાત્રિનો રાત થઈ જાય તો કેરી ખાઈ આગળ જવાનું નહીં આવી ગયું છે ચપ્પુ આમ કાપી નાખે કે જોડે અમારે ચર્ચા વિચારના ચાલે છે લગીને એવું કેવું છે ને કે મુદ્દો જ તે પહેરે અને કાઢીને હાડી પહેરાવાની છે અને હું પહેરે પેલું જબ્બો નહીં હતો ડોહાવ અને ટોપી જુઓ અને દાદાને બનાવે છે બાસ્કુજી ડાબરી મોટું કારણ કે એમને ચાવા ધપા છે ને એમને ચાવાળો કોઈ વિડીયો બનાવવાની ઈચ્છા છે આમ કાલ જોઈએ કાલે એમને દૂધથી પહેરાવાનું છે અને ઓન હાડી અને દાદાને છે ને ઓ દાદાને કોઈક એન્ટિક પહેરાવે કાલ દાદાને છે ને દાદા આપણે કાલ વિડીયો ઉતારીએ મામા પણ આવી ગયો તમે પહેર્યો તમારે પેલું પહેરવાનું ટોપી વાળું બરાબર ને પહેર્યો ને દાદા કાલ વિડીયો ઉતારીએ આપણે કાલે દાદા બધા છે ને વિડીયો ઉતારવાનું છે એટલે કમિંગ સૂન સામ કંઈક નવું વિચારવાનું છે આપણે શું કહેવું ન્યુ એડ કરવાનું છે એટલે કાલે બાલાજીને પૂંજાજીને બાલાજીને બધા ભેગા કરવાના છે પેલા મૂર્તિ પર બધા હા વધે એટલી એક ગેલે લે એટલી એ મરજી બેઠું નાખેલા એટલે મેં કાલ ભાઈ ભેગા કર્યું અને દૂધ તે બોધ બધું લાવ્યું જો ગમમાં ટોપી બોપી લાવ્યું અને અમે તો ખેતરમાં છે ને આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે દાદાને તો વાત થઈ ગઈ છે દાદાને કોઈક જબ્બુ ટોપી પહેરાવ્યું જોરદાર લાગે એવું શું કેવું હાડી પહેરાવી
લકી છે ને હાડી પહેરાય કોક કરી બનાવી ના, હાડ નહીં કરી આપણે. લકીન ડ્રેસ પર આવ્યો લકી છે ડ્રેસ પહેરાય એમ કરી આપણે ચાલે ચાલે કેરી થઈ ગઈ છે રેડી હમો કેરી હાલ લે અને શાંતિ ખાઈએ લે પકડો તમારે ખાનીશ આ સ્પેશિયલ કોના માટે છે કયા ભાઈ માટે જો આપણે કાલ મૂકીને એકલા એકલા ખાધી છે હા ખાવે તો સતીનભાઈ માટે જ આવ્યો હમ એક ભાઈ મને દગુ કાઢી જાય કેરીમાં એક ભાઈ દગો આલે તો મને કેરીમાં પાવે અમન કેરી પાય પાછો ભાઈ પોતાનો ભાઈ સગો ભાઈ દગો આલે દુધાય કેરીમાં પાવો ને એવી રીતના ને. હા મસ્ત કરશે ગાઈસ તમે પાવે એવું ના મત કે આ કોઈ બહારની વાત નહીં અંદરની વાત છે ખાલી એમને હા, મજાક છે મજાક હવે મસ્તીની મસ્તી છે. મજાક. અમે તો ભાઈ બધાને હારો રાગ આવે છે સારું લાગે છે મારે મારા દાદાને ત્રણ ભાઈ છે એ બે ઘરે છે મારા પપ્પાની બે ભાઈ છે એ બધા બે ઘરે છે અમારે કોઈ જાતને એવું કંઈ બોલવા ચાલવાનું થતું નહીં અમારે તો મસ્ત હેપી ફેમિલી છે કાલે જ મસ્તી કરીએ છીએ અમે હા ખાવે તો જઈએ છે કેરી બેરી ખાઈ લીધી છે ફર્સ્ટ ક્લાસ ખાઈને કેરી જઈએ છે ખાઈને ઘેર પાછું બીજા ઘર આનંદ લીધો લઈ લીધી છે બાઇકની ચાવી જઈશું આપણા હીરો હોન્ડા ઉપર ઈશાનભાઈ બોલો ને ભાઈ લકી પર શું કેવું છે લકીને આપણે કાલે ડ્રેસ પહેરાવવાનો બરોબર અને આપણો વિડીયો બનાવવાનો છે શાબાશ. બાઇકની ચાવી સ્ટાર્ટ કરી દીધી છે હવે જઈએ ઘેર હેડો મલ્લેતા હાય ફેમિલી દીપેશ્વરી કેટર્સ નાસ્તા હાઉસ રસ લેવા આ છે કીર્તન મામાની દુકાને તમે જોઈ શકો છો આ એમના ફાધરજી એમના ફાધર છે આ આ રસના બધા કેલવા ખાલી થઈ ગયા છે પણ અમે રસ લેવા આવ્યા છીએ બહુ સરસ રસ બનાવી છે જઈએ છે ઘેર આવો રસ લઈને રસ લઈ લીધું છે હા ઘેર જઈને મળી લેતા ફાઇનલી ઘેર આવી ગયા છીએ કાલની મોજ મસ્તીનું બધું ચાલે છે કારણ કે કાલે પહેરવાનો છે ધોત્યો હાડી અને ડ્રેસ ડ્રેસ કોનો લાય કાળીભાઈનો કાળીભાઈ ડ્રેસ જ નાખીને પહેર્યો હેલો ગાઈસ જમી મમ્મીને ડબ્બા ઉપર આવી ગયા છીએ બધા સૂઈ ગયા છીએ ચલો હવે મળીએ સવારે ગુડ નાઇટ જય શ્રી રામ